वायर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाहनम् एषो पञ्चनमुक्कारो स्वपावपणासनो मङ्गलानं च सद्देशिं पडमं भवै मङ्गलम् आदिमं पृथ्वीनाथम् आदिमनीश्वरि ग्रहम् आदिमं तीर्थनाथं च स्वस्वामिं सुधा स्वदर्वाज्योष्णा निर्मलीकृतदिन्मुख मृगलक्ष्मातम शान्ते शान्तिनाथ जिनस्तु श्रेय श्रिया मंगलकरी सद्मश्रीयुक्त संकेश्वर पार्श्वनाथ दुर्वार संसार भयाच्च रक्ष मोक्षस्य मार्गे वसार्थवान् जय ये जगदीव चोरी वियाणवो जग गुरु जगानंदो जगन्नाहो जगबंधु जय जगप्रियामो वैभव जय श्रीयाणं पभो तीर्थैराणम अपच्छिमो जय जय ये गुरु रोगाणं जय महत्वभावी ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः सर्वारिष्ट प्रणाशाय सर्वाभिष्टार्थदायिने शरणनिधानाय गौतम स्वामिने नमः ज्ञान ध्यान क्रियाधिकारी कुशल प्रद्युम्न चेता गुरु अंतर्लोचन मेकमुचितरं प्रद्भाषितं विस्मय ओंकारेण सुसेवितं ओंकार सेवापरं सोऽयं सौम्य मनः सदा विजयते श्री सिद्धि सूरीश्वरम् सोऽयं सौम्य मनः सदा विजयते श्री भक्त सूरीश्वरम् सोऽयं सौम्य मनः सदा विजयते श्री ओंकार सूरीश्वरम् सोऽयं सौम्य मनः सदा विजयते श्री अरविंद सूरीश्वरम् सोऽयं सौम्य सूरीश्वरम् अज्ञानतिमिरन्दनं ज्ञानं जनशलाकया नेत्रमुन्मिलितं येन तस्मै श्रीगुरवे दिठो सुविधि जिनन समाधि रशे भरे हो लाल भाष्यो आत्म स्वरूप अनादिनो विसरे हो लाल सकल विभाग उपाधि थकी मन ओसरे हो लाल सत्ता साधन मार्ग भणी संचरे हो लाल कैवल्य ज्ञानના કિનારા ઉપર બેઠેલા अध्यात्म योगी अध्यात्म सम्राट પૂજ્યપાદ દેવચંદ્રજી મહારાજ નવમા સુવિધિનાથ પરમાત્માના સ્તવનની અંદર પરમાત્માની અનુભૂતિ ને આત્મ સ્વરૂપની અનુભૂતિ નો એક અદ્ભુત માર્ગ આપણને બતાવી રહ્યા છે. સ્તવનની પહેલી ગાથામાં મજાની વાત કહી રહ્યા છે. એ પહેલા એક ગામમાં સંતના મજાના પ્રવચનો ચાલે. એકવાર એક ભાઈએ પ્રશ્ન કર્યો કે પ્રવચનો આપના સરસ ચાલે છે, આપ દરેક પ્રવચનની અંદર એક વાત બતાવો છો કે પ્રભુ પ્રાપ્તિનો માર્ગ બહુ સરળ છે, બહુ સરળતાથી પ્રભુની પ્રાપ્તિ થઈ શકે છે. પણ અમારો પ્રશ્ન એ છે કે તો અમને થતી કેમ નથી? આપ કહો છો કે સરળ છે, ઇટ ઇઝ સો ઇઝી, પણ અમને કેમ થતી નથી? હજી સુધી અમે કેમ એની અનુભૂતિ કરી શક્યા નથી? સંતને ભક્તે પૂછેલો મજાનો આ પ્રશ્ન, અને સંતે એક જ કહ્યું કે આનો જવાબ હું તને કાલે આપીશ, પણ એની પહેલા તારે એક કામ કરવાનું. તો કેટલાક માણસોને ઇન્ટરવ્યુ લઈ આવ અને ઇન્ટરવ્યુમાં દરેકને એટલું પૂછશે કે તમને સુખ ક્યાં દેખાય છે? કઈ વાતો નહીં, પૂછ્યા. અને એને 50 માણસોને ઇન્ટરવ્યુ લીધો અને 50 માણસને પૂછ્યું તમને સુખ ક્યાં દેખાય છે? અને બધાના જવાબો લઈને બીજે દિવસે સંત પાસે ગયો અને સંતે એને પૂછ્યું બોલ જવાબ શું છે તારી પાસે? તો કે જવાબમાં તો એવું જ છે, કોઈ કે છે મને પૈસામાં સુખ દેખાય છે, કોઈ કે છે પત્નીમાં દેખાય છે, કોઈ કે છે પરિવારમાં દેખાય છે, કોઈ કે છે બિઝનેસમાં દેખાય છે, કોઈ કે છે બંગલામાં દેખાય છે, કોઈ કે છે ટૂર ઉપર ફરવા જઈએ ત્યારે દેખાય છે. અલગ અલગ જવાબ છે. અને સંતે સરસ જવાબ આપ્યો કે તારા બધા જવાબની અંદર કોઈનો પણ એવો જવાબ છે કે મને પ્રભુ પ્રાપ્તિમાં સુખ દેખાય છે? એકાદ વ્યક્તિનો જવાબ હોય તો મને કે મને પ્રભુ પ્રાપ્તિમાં સુખ દેખાય છે.
અને જેને પ્રભુ પ્રાપ્તિમાં સુખ દેખાતું નથી એને પ્રભુ મળવા શું કરવા આવે? બહુ મજાનો સવાલ અને જવાબ છે. આપણો પ્રશ્ન આટલો જ છે કે આપણને સુખ ક્યાં દેખાય છે? પ્રભુના દર્શનમાં આપણને સુખ દેખાય છે? પ્રભુની અનુભૂતિમાં આપણને સુખ દેખાય છે? આવી આપણી ભીતરની માનસિકતા ખરી? અને આવી જો માનસિકતા ન હોય તો દર્શન કરવા જઈએ તો આપણને આનંદ કેવી રીતે આવી શકે? પરમાત્માની ભક્તિ કરતા એની અનુભૂતિ સુધી આપણે કેવી રીતે પહોંચી શકીએ? કારણ કે માનસિકતા જ નથી કે સુખ બધું અહીંયા જ છે, અહીંયા સિવાય બીજે કઈ સુખ છે જ નહીં. આ માનસિકતા જ નથી આપણી પાસે. આપણી માનસિકતા માત્ર એ જ છે કે સંસારમાં જ બધે સુખ છે, અહીંયા તો સુખ કે છે. અને આવી જયારે માનસિકતા હોય ત્યારે એને અહીંયા ભીતરનો આનંદ કેવી રીતે આવી શકે? દેવચંદ્રજી મહારાજ આ પહેલી પંક્તિમાં બહુ મજાની વાત કરે છે. દીઠો સુવિધિ જીવન સમાધિ રસ્ય બ્રહ્મ. પ્રભુ તમે અનંત આનંદમાં ડૂબેલા છો, પ્રભુ તમે સમાધિ રસમાં ડૂબેલા છો, પ્રભુ તમે અનંત સુખને માણી રહ્યા છો. સમાધિ રસ, આ થોડી સમાધિ રસની વાત કરેલી, પછી કાલથી બીજી પંક્તિમાં ચાલે છે. સમાધિ રસ એટલે શું? સૌથી મહત્વનો પ્રશ્ન છે. દીઠો સુવિધિ જીવન સમાધિ રસ્ય ભરેલા. દેવચંદ્રજી મહારાજે પરમાત્માને સમાધિ રસથી ભરપૂર જોયા છે. દેવચંદ્રજી મહારાજ એમ કે છે કે પરમાત્માના એક એક પ્રદેશમાં અનંત અનંત સમાધિ રસ ઠાસી ઠાસીને ભરેલો છે. પરમાત્માના આત્માનો એક પ્રદેશ એવો નથી કે જેમાં સમાધિ રસ ભરપૂર પડેલો ન હોય. અને સમાધિ રસનો અનુભવ પ્રભુ ક્ષણે ક્ષણે સમય સમય કરી રહ્યા છે. સમાધિ રસ હોવો અને સમાધિ રસનો અનુભવ થવો બે વચ્ચે બહુ મોટું અંતર છે. હોવા માત્રથી અનુભૂતિ નથી. આપણી પાસે પણ સંપૂર્ણ અસ્તિત્વ છે, પણ અસ્તિત્વ હોવા માત્રથી અસ્તિત્વની અનુભૂતિ આપણી પાસે નથી. છે અસ્તિત્વ તો આપણી ભીતરમાં પડેલું જ છે, પણ અસ્તિત્વની અનુભૂતિ આપણી પાસે ક્યાં છે? હોવા માત્રથી અનુભૂતિ થઈ જાય એવું નથી. હોવાની સાથે આપણો ઉપયોગ જયારે એમાં સ્થિર થાય ત્યારે અનુભૂતિ થાય. ઉપયોગ સ્થિર થયા વિના અનુભૂતિ ક્યારે પણ શક્ય નથી. આપણો ઉપયોગ જયારે આપણા સ્વરૂપ સાથે અભેદ કરે ત્યારે જ આપણા સ્વરૂપની અનુભૂતિ આપણે આપણા ઉપયોગમાં કરી શકીએ છીએ. આપણા જ્ઞાન ઉપયોગમાં આપણે પરમાત્માની અનુભૂતિ કરી શકીએ. આપણા જ્ઞાન ઉપયોગમાં આપણે આપણા પોતાના સ્વરૂપની અનુભૂતિ કરી શકીએ. પણ ક્યારે? ઉપયોગ એમાં સ્થિર થાય ત્યારે. સમાધિ રસ એ છે કે પ્રભુ પોતાના સ્વરૂપમાં ઉપયોગથી સ્થિર થયા છે, માટે સમાધિ રસનો અનુભવ કરી રહ્યા છે. વિતરાગ રસ, સમાધિ રસ. હવે મજાનો પ્રશ્ન આપણે ચર્ચવો છે. સમાધિ રસની સામાન્ય વ્યાખ્યા તમને આપી દીધી કે આપણો ઉપયોગ આપણી ભીતરમાં જાય ત્યારે સમાધિ રસનો અનુભવ થાય, ત્યાં સુધી થાય નહીં. અને પરમાત્મા જે સમાધિ રસનો અનુભવ કરી રહ્યા છે એનું કારણ એક જ છે, પ્રભુ પોતાનામાં સ્થિર છે. યોગ શાસ્ત્રમાં કલિકાલ શ્લોકના આચાર્ય હેમચંદ્ર સુરેશ્વરજી મારા સાહેબે પ્રારંભિક મંગલાચરણના 3-4 શ્લોકોમાં એક અદ્ભુત શ્લોક પરમાત્મા ભગવાન મહાવીરની સ્તવનારો મૂકે છે. પન્નગે ચ સુરેન્દ્રે ચ કૌશિકે પાદ સંસ્પૃશી નિર્વિશેષ મનસ્કાય વીરસ્વામિને નમઃ. પન્નગે ચ સુરેન્દ્રે ચ કૌશિકે પાદ સંસ્પૃશી. ભગવાન મહાવીરનો ચરણનો સ્પર્શ ચંડ કૌશિક પણ કરે છે, અને ભગવાન મહાવીરના ચરણનો સ્પર્શ કૌશિક એટલે ઇન્દ્ર પણ કરે છે. બંને ચરણનો સ્પર્શ કરે છે. ચંડ કૌશિક પરમાત્માને મારવા માટે સ્પર્શ કરે છે, અને ઇન્દ્ર મહારાજા પરમાત્માનો ચરણનો સ્પર્શ બહુમાન ભાવથી અને પરમાત્માની ભક્તિના ભાવથી કરી રહ્યા છે. એકની પાસે પરમાત્માને ઉપસર્ગ કરવાનો ભાવ છે અને એકની પાસે પરમાત્માની ભક્તિ કરવાનો ભાવ છે. આ બંને જણા પરમાત્માનો ચરણ સ્પર્શ કરે છે. ચલો એ બંનેની ક્રિયા તો પોતપોતાના ક્ષેત્રમાં રહી, પણ એ બંને ઉપર પરમાત્માની નજર કેવી છે? સમાધિ રસનો સવાલ અહીંયા છે. એ બંને ઉપર પરમાત્મા કઈ રીતે જોઈ રહ્યા છે? સરસ શબ્દ વાપર્યો છે કલિકાલ શ્રવણ હેમચંદ્ર સુરી મહારાજે, નિર્વિશેષ મનસ્કાય વીરસ્વામિને નમઃ. બંને ઉપર નિર્વિશેષ મનસ્થિતિ છે, અર્થાત બંને ઉપર એક સરખી અવસ્થિતિ છે. મનની સ્થિતિ બંને ઉપર એક સરખી જ છે. ક્યાંય રાગ નથી ને ક્યાંય દ્વેષ નથી. બસ સમાધિ રસ આ છે.
ક્યાંય રાગ ન કરવો, ક્યાંય દ્વેષ ન કરવો, ક્યાંય અહમ ન કરવો, એનું નામ સમાધિ રસ છે. રાગ દ્વેષ અને અહમ માંથી આપણે જયારે નીકળી જઈએ છીએ ત્યારે સમાધિ રસની અનુભૂતિ આપણે કરી શકીએ છીએ. જ્યાં સુધી આપણે રાગ દ્વેષ અને અહમમાં છીએ ત્યાં સુધી સમાધિ રસની અનુભૂતિ આપણે ક્યારે પણ કરી શકવાના. હા, મુશ્કેલ છે, કઈ વાત નહીં. સંપૂર્ણ સમાધિ રસની અનુભૂતિ કદાચ આપણા માટે મુશ્કેલ છે અને કદાચ 13મા ગુણસ્થાને કે પહોંચશું ત્યારે આપણને થશે. આપણી વિતરાગતાને જયારે આપણે પ્રગટ કરશું ત્યારે સમાધિ રસની અનુભૂતિ આપણે કદાચ સંપૂર્ણપણે કરી શકશું, પણ આંશિક સમાધિની અનુભૂતિ તો અહીં ગમે ત્યારે કરી શકાય છે. અને આજે એ જ વાત કરવી છે. આપણે જ્યાં બેઠા છીએ ત્યાંની વાત કરવી છે. પેલી બહુ ઊંચી વાત છે. એટલે ઊંચી વાતને હમણાં એક બાજુ થોડો વિરામ આપીને આપણે આપણી કક્ષામાં સમાધિ કેવી રીતે મેળવવી એની મજાની વાતો કરીએ. પહેલો પ્રશ્ન પૂછો, સમાધિમાં છો? સુનિલભાઈ, આ વાક્ય થોડું ભૂલ ભરેલું લાગે છે. જ્યાં ચાલતું નથી ત્યાં સમાધિ જવું નથી. તમારી જ્યાં ચલાવવાની ઈચ્છા છે ને ચાલતું નથી ને ત્યાં ભયંકર આર્ત ધ્યાન છે. આ વાસ્તવિકતા છે. તમારે ચલાવવાની ઈચ્છા છે ને તમારું ચાલતું નથી તો તમારું મન તો અંદરથી ઊંચું નીચું થયા કરશે. આકુરતા વ્યાકુરતા ને આર્ત ધ્યાનમાં ચાલશે. સમાધિ ક્યાં આવશે? જ્યાં આર્ત ધ્યાન નથી, જ્યાં રૌદ્ર ધ્યાન નથી ત્યાં સમાધિ છે. જ્યાં આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન છે ત્યાં સમાધિ આવી પણ કેવી રીતે શકે? એટલે આપણો સૌથી પહેલો સવાલ આ છે કે આપણે સમાધિમાં છીએ? વિચાર કરતા થઈ ગયા. ધારણા પ્રમાણે કે ધારણા કરતા વધારે પૈસા મળે, સમાધિ ન થાય? હું તમારી કક્ષામાં નીચેના લેવલ પર ઉતરીને વાત કરું થોડી. હું બસ મારે એ જ કેવું છે કે ધારણા પ્રમાણે બધું જ ગોઠવાઈ જાય અને બધું જ મળી જાય તો આપણી સમાધિ ટકે કે નહીં? ક્યાંય સમાધિ નથી. પહેલા નંબરમાં સમાધિમાં નથી. ચલો જવા દો. હવે બીજો પ્રશ્ન કરું, સમાધિ જોઈએ છીએ? આગળ વધીએ. આપણે આગળ વધીએ. વર્તમાન પરિસ્થિતિમાં આપણે ક્યાં છીએ આપણને બધાને ખબર છે. ચલો એને હમણાં એક બાજુ રાખી દઈએ. પણ સમાધિ જોઈએ છીએ? અંતરની ઝંખના છે કે મારે સમાધિ જોઈએ છીએ? તો હું આજે રસ્તો બતાવી દઉં. જેને પણ સમાધિ જોઈતી હોય એને અંશે પણ રાગ ઘટાડવો પડશે, દ્વેષ અંદરથી કાઢવો પડશે, થોડો ઘણો પણ દ્વેષ કાઢવો પડશે અને અહમને અંદરથી કાઢવો પડશે. આ ત્રણને તો કાઢવા જ પડશે. ભલે કદાચ સંપૂર્ણપણે ન નીકળે તો પણ જે આપણને બહુ પરેશાન કરી રહ્યા છે એવા રાગને કાઢી નાખીએ. જે આપણને સતત પરેશાન કરી રહ્યા છે એવા દ્વેષને કાઢી નાખીએ. જે અહમ સતત આપણને અસમાધિ આપી રહ્યું છે એવા અહમને આપણે કાઢી નાખીએ. ક્યાંક ક્યાંક થોડોક તો ખાંચો પાડવા પ્રયત્ન કરીએ, ક્યાંક તો તોડવા પ્રયત્ન કરીએ. આજે મજાની વાત કરવી છે. નિર્વિશેષ મનસ્કાર. ભગવાન મહાવીરની મનસ્થિતિ આ છદ્મસ્તપણાની વાત છે. આ કેવળ જ્ઞાન પામ્યા એ કક્ષાની આ વાત નથી. ભગવાનનો સાધના કાળ છે અને સાધના કાળમાં રહેલા પરમાત્મા કેવી સરસ મજાની સાધના કરી રહ્યા છે. અને એક વાત તમને ફરી કહી દઉં, કોઈ પણ સાધક આત્મા કોઈ પણ પ્રકારની સાધના કરે એ સાધનાનો અલ્ટિમેટ ગોલ એક જ છે, અંદરથી રાગ દ્વેષને ખતમ કરી. એ પરમાત્માની ભક્તિ કરતો હોય તો પણ અંદરથી એ જ હોય. પરમાત્મા જે રીતે વિતરાગ બન્યા છે એ પરમાત્માની ભક્તિથી મારે પણ રાગને કાઢીને વિતરાગ કર્યો છે. કોઈ પણ મહાપુરુષ જંગલમાં સાધના કરતો હોય એ વખતે પણ એ જ મનોભાવનામાં રમતો હોય, મારે રાગ દ્વેષ અહમને તોડવા છે. આપણા સ્વરૂપના પ્રાગટ્યમાં જો આડે આવતા હોય તો આ ત્રણ જ ચીજ આડી આવે છે, રાગ દ્વેષ ને અહમ.
અને એ ત્રણ નીકળી જાય, સ્વરૂપનું પ્રકટીકરણ પૂર્ણપણે થઈ જાય. બિલકુલ. જો રાગ દ્વેષ અને અહમ સહજ હોય તો સિદ્ધ અવસ્થામાં પણ સહજ જ હોય. એક વસ્તુ યાદ રાખો, સિદ્ધ ભગવંતનું જે સ્વરૂપ છે એ જ આપણું સ્વરૂપ છે. સિદ્ધ ભગવંત જે અવસ્થામાં છે એ જ અવસ્થા આપણી છે. અને સિદ્ધ ભગવંતને જેના વિના ચાલે છે બધા વગર આપણે પણ ચાલી શકે છે. અત્યારે બધું સાથે જ ચાલે છે. રાગ એ દ્વેષનું મૂળ છે અને અહમ એ પણ એક પ્રકારનો રાગ છે. અહમ એ પણ એક પ્રકારનો રાગ છે. અહમ એટલે તમારી જાતનો રાગ, એને અહમ કહેવાય. થોડા વિશેષણમાં જવું પડશે, સમજી જશે. આપણને આપણી જાતનો બહુ રાગ છે. હા, મારા વિચાર, મારી વસ્તુ, મારી અનુકૂળતા, આ દરેક જગ્યાએ મારી શબ્દ લગાવીને આપણે આગળ ચાલીએ છીએ ને, એ અનુકૂળતામાં પણ મારી શબ્દ આગળ છે ને, એ તમારો અહમ છે. કારણ કે આપણી જાત જ આપણે કેન્દ્રમાં રાખી છે. અત્યાર સુધી દરેક પ્રવૃત્તિમાં આપણે આપણી જાતને કેન્દ્રમાં રાખીને ચાલ્યા છીએ. અને જાત ઉપર જ્યારે પણ થોડું ઘણું પણ પ્રતિકૂળતા આવે છે ત્યારે બીજા બધાનું જે થવો થાય, હું મારી જાતને બરાબર સાચવી લઉં. આ જાતનો રાગ છે, આપણો પોતાનો રાગ છે. હા, મોહનો ઉદય છે. મોહનો જ ઉદય છે આ બધો. રાગ દ્વેષ અને અહમ બધું મોહનો ઉદય જ છે. આ બધું મોહનીય કર્મ જ છે. અને એને કાઢ્યા વિના સમાધિ આવી શકે તેમ નથી. અંશે પણ સમાધિ જોઈતી હોય તો આપણે એને તો પાત્રા પાડવા જ પડશે. રાગ દ્વેષ અહમ પાત્રા નહીં પડે તો ક્યારે પણ સમાધિ ભાવ પ્રગટ નહીં થાય. વિભાવ એટલો બધો ઘર કરી ગયો છે કે રાગ દ્વેષ ને અહમ આપણને સહજ લાગી રહ્યા છે. વર્ષોથી જે દર્દ તમારા શરીરમાં ઘૂસી ગયું હોય ને, એ દર્દ હવે તમને સહજ લાગે. નહીં સમજ્યા બરાબર? પછી દર્દ સહજ લાગે. કાં તો હવે કાયમનું થઈ ગયું મારા માટે. આ દર્દ કાયમી થઈ ગયું, એનો એન્ડ જ ક્યાં દેખાતો નથી, માટે કાયમી થઈ ગયું. તમે સહજ લાગશે, પણ એ દર્દ છે એ આપણે પકડી શકતા નથી. આ પીડા છે, રાગ દ્વેષ અહમની એક પીડા છે. એ પીડાને આપણે પકડી શકતા નથી. એ આજે પીડાને પકડવી છે. બોલો, એક વાત પૂછો, તમને રાગની પીડા દેખાય છે ક્યાં? દ્વેષની પીડા દેખાય છે? અહમની પીડા દેખાય છે? ફરી કહું, થોડો વિસ્તાર કરીને કહું. રાગના કારણે તમે આખો દિવસ સુધી દોડો છો, એમાં પીડા દેખાય છે તમને ક્યાંય? પીડા તો છે જ ને. નથી? તમે જે ટેન્શનમાં ચાલી રહ્યા છો સંસારને ચલાવવા માટે, એ આખો સંસાર મૂળ તો રાગના કારણે છે કે દ્વેષના કારણે છે? આખો સંસાર તમે રાગના કારણે ચલાવી રહ્યા છો. અને જે સંસાર તમે ચલાવો છો એમાં તમે ટેન્શનથી યુક્ત કેટલા છો? તમે તણાવ મુક્ત છો કે તણાવથી યુક્ત છો? અહીં બેઠા ત્યાં સુધી મજા છે, બહાર નીકળ્યા પછી ખબર પડે. મારે કેવું છે કે તમારી પાસે આ ટેન્શન છે, એનું મૂળ કારણ કોણ છે? સંસારનો રાગ. રાગથી પીડા છે. અને ક્યાંય કોઈના પ્રત્યે દ્વેષ છે તો દ્વેષની પણ પીડા છે. ભૂલે છું કે એ વ્યક્તિનો વિચાર પણ આવી જાય. એ વ્યક્તિ સામે આવે કે ના આવે, એ વ્યક્તિનો વિચાર આવે ને તો પણ તમે અંદરથી હારી ઉઠશો. તો પણ તમારા મનની અંદર આર્ત ધ્યાન શરૂ થઈ જશે. આના માટે શું કરું, આના માટે શું કરું, આમ છે, આવો છે, આવો છે, તેવો છે. બસ બીજો શું કરે છે ને બીજાએ શું કરવું જોઈએ, અસમાધિનું મૂળ છે. ફરી વાક્ય બોલું. બીજો શું કરે છે ને બીજાએ શું કરવું જોઈએ, આ વિચાર એ અસમાધિનું મૂળ છે. પણ સાહેબ, કોઈ ગુણના દર્શન થતા નથી.
એટલે આ ફરિયાદ છે કે સ્વીકાર છે? 100% વાત છે. અને એ તો અનંત સંસારનું મૂળ છે. આના કારણે તો રખડીએ છીએ. હવે એમાંથી બહાર નીકળવું છે કે એમાં એમાં રહેવું છે? પ્રશ્ન આટલો જ છે. આ તો મૂળ છે. સ્વદોષ દર્શન થતું નથી ને પરનું ગુણ દર્શન પણ થતું નથી. એટલે આપણે રખડ્યા જ કરીએ છીએ. દોષમાં જ રહીએ છીએ. ગુણમાં આપણે ક્યાંય જતા નથી. ગુણનું પ્રેક્ટિકલ ક્યાંય થતું નથી. કરવાનું છે. બીજો શું કરે છે ને બીજા શું કરવું જોઈએ, આ વિચાર એ ખરેખર અસમાધિનું મૂળ છે. ચાર દિવાલની વચ્ચે બેસવાથી ફરક નહીં પડે. તમારા મનને ચાર દિવાલની વચ્ચે રાખો તો ફરક પડે. ચાર દિવાલની વચ્ચે બેસો કે પરમાત્માની પાસે બેસો, પણ જો મનનું ઠેકાણું ન હોય તો અસમાધિમાં જ રહેવાનું છે. સમાધિ તો મનથી પ્રાપ્ત કરવાની છે. કે સમાધિનું મૂળ માનસિક સ્થિતિ છે. એટલે તો નિર્વિશેષ મનસ્કાય શબ્દ લખ્યો કલિકા શ્રીમદના આચાર્ય ભગવંતે. ક્યાંય નિર્વિશેષ કાયસ્કાય શબ્દ નથી લખ્યો, મનસ્કાય શબ્દ લખ્યો છે. મનની સ્થિતિ શું છે? બોધિ ધર્મ બુદ્ધનો શિષ્ય અને ચીન વગેરે બાજુ બુદ્ધ ધર્મનો પ્રચાર કરવા માટે ગયેલા. થોડોક સમય પછી એ પાછા આવ્યા. એ પાછા આવ્યા એટલે બીજા એક શિષ્ય ગુરુને પ્રશ્ન કર્યો કે આ બોધિ ધર્મ પાછો કેમ આવ્યો? પાછો કેમ આવ્યો? એક વાર પ્રશ્ન પૂછ્યો, ગુરુએ કોઈ જવાબ ના આપ્યો. ગુરુ મૌન રહ્યા, કોઈ પ્રત્યુત્તર નહીં. કેટલીક વખત તમારે પણ મૌન રહેવું પડે, તમારે જવાબ ના આપી શકે. ગુરુ મૌન, એક જવાબ જ નહીં. બીજી વાર પૂછ્યું, ત્રીજી વાર પૂછ્યું, તો પણ ગુરુએ કોઈ મૌન જવાબ નહીં આપ્યો. અને ગુરુએ માત્ર એટલું જ કહ્યું કે એક કામ કર, આપણે બંને એકલા હશું ત્યારે હું તને જવાબ આપીશ. બધાની વચ્ચે તને જવાબ નહીં આપું. બે આપણે એકલા હશું તને જવાબ આપીશ. અને એને પણ નક્કી કર્યું કે ગુરુદેવ એકલા ક્યાં મળે? એકલા મળે ત્યાં સાથે ચાલુ તો મને જવાબ મળી જાય. બોધિ ધર્મ પાછો કેમ આવે? અને સવારના મોર્નિંગ વોક માટે ગુરુ નીકળે અને આ શિષ્ય પાછળ ચાલ્યો. ગુરુ એકલા હતા અને શિષ્ય પાછળ પાછળ ગયો. થોડું ચાલ્યા પછી અને તક મળી ગઈ કે આજે તો ગુરુ એકલા જ છે, એટલે આજે પ્રશ્ન ફરી પાછો પૂછીને જવાબ મેળવી લઉં. ફરી પાછું પૂછ્યું, ગુરુદેવ પેલા પ્રશ્નનો જવાબ બોધિ ધર્મ પાછો કેમ આવ્યો? જંગલમાં થોડા આગળ ચાલ્યા પછી ગુરુએ એને કીધું, આ વાંસ જેવો થઈ જાય. આ જંગલમાં જે વાંસ દેખાય છે ને એના જેવો થઈ જાય. તમે સમજો નહીં બરાબર. મોર્નિંગ વોક માંથી પાછા આવ્યા પછી ગુરુને પૂછ્યું, ગુરુદેવ વાંસ જેવા થયું એટલે શું? તો કે આપણે બંને જણા મોર્નિંગ વોક માટે જંગલમાં નીકળ્યા હતા, તો વાંસે કોઈ પ્રશ્ન કર્યો કે આ બે જ કેમ નીકળ્યા છે? આ બે જ કેમ નીકળ્યા છે કોઈ પ્રશ્ન કર્યો છે? તો બરાબર બોધિ ધર્મ પાછો કેમ? તારે પ્રશ્ન કરીને કામ શું છે? એ આવી ગયો તો આવી ગયો, પણ તું શું કરવા ઊંચો નીચો થઈ રહ્યો છે પ્રશ્ન કરીને? તું તારી સમાધિમાં રહે ને. તારે શું કરવાનું છે એનો વિચાર કર. બીજો શું કરે છે તારે વિચાર કરવાની જરૂર ક્યાં છે? પણ આપણી મુશ્કેલી એ છે, ડગલે ને પગલે આપણે બીજાનો જ વિચાર કરશું, આપણો પોતાનો વિચાર કરતા જ નથી. કરો છો? મારે સિદ્ધિ તપ કેમ નથી એનો વિચાર કર્યો તમે કોઈ દિવસ? મેં કેમ મૂકી દીધો એ વિચાર કર્યો કોઈ દિવસ? ક્યારેક ક્યારેક એવું બને છે. આ સવારે એક બેન મળ્યા, મને કે ગઈકાલે મન થોડુંક હાલક ડોલક થઈ ગયું હતું, એટલે મૂકી દેવાની ઈચ્છા હતી. સવારે ઉપવાસના બદલે એકાદશીનું પચખાણ કરી દીધું. પણ એકાદશી તો 11 વાગ્યા પછી જ કરવાનું હતું. પાણી પીધું નહોતું, પચખાણ ભર્યું નહોતું અને પ્રવચનમાં આવ્યા. અને આ
પ્રવચનની વાતો સાંભળતા સાંભળતા મનમાં થયું કે હું શા માટે ડગી ગઈ, ઉપવાસનું પચકાણ કરી લીધું અને તપ ચાલુ રહે. બને કેવી સરસ ઘટના છે. ઘાટકોપરની જ વાત કરું છું, અહીંની જ વાત કરું છું. તમે તમારી જાતનો વિચાર કરશો, તમે 100% આગળ વધી જશો. પણ આ બીજાનો વિચાર કર્યા કરશું તો ક્યારે પણ આગળ નહીં જવાય. અસમાધિનું મૂળ છે બીજાનો વિચાર કરવો. તે રાગ, દ્વેષ અને અહમ, આ ત્રિપુટી જે અનાદિકાલથી આ સંસારમાં આપણને પરિભ્રમણ કરાવી રહી છે, જે અનાદિકાલથી આપણને અસમાધિમાં લઈ જઈ રહી છે, એને કાઢવા માટે સૌથી મહત્વની વાત, વ્યવહારની ભૂમિકા ઉપર થોડી વાત કરીશ, નિશ્ચયની ભૂમિકા ઉપરની વાત પછી તમને કહીશ. અત્યારે માત્ર થોડી વ્યવહારની ભૂમિકાની વાત કરીશ. રાગને કાઢવા માટે વૈરાગ્ય જોઈશે, દ્વેષને કાઢવા માટે પ્રેમ જોઈશે અને અહમને કાઢવા માટે સમર્પણ જોઈશે. 3 ચીજ. હા, રાગને કાઢવા માટે વૈરાગ્યમાં જાઓ, દ્વેષને કાઢવા માટે પ્રેમમાં જાઓ અને અહમને કાઢવા માટે સમર્પણમાં જાઓ. જેટલો જેટલો વૈરાગ્ય અંદરથી પ્રગટશે એટલો રાગ અંદરથી નીકળતો જશે. વૈરાગ્ય આસક્તિ જેટલી ઓછી થાય એટલો રાગ અંદરથી નીકળે. હવે પ્રશ્ન એટલો જ છે, પદાર્થો પ્રત્યેની આપણી આસક્તિ છે કે પદાર્થોનો માત્ર ઉપયોગ છે? હા, પદાર્થનો ઉપયોગ કરો ત્યારે એ પદાર્થ પ્રત્યેનો ગમો છે કે ખાલી માત્ર પદાર્થનો ઉપયોગ જ કરો છો? એ ગમે છે કે જરૂર છે એટલા પૂરતો ઉપયોગ કરું છું? જ્યાં ઉપયોગની વાત છે ત્યાં જરૂર પૂરતી વાત આવશે, જ્યાં આસક્તિની વાત આવશે ત્યાં બિનજરૂરી વાત આવશે. પદાર્થોનો ઉપયોગ જો વધારે પડતો તો બિનજરૂરી પણ થતો હોય, સમજવું પડે કે આપણે આસક્તિમાં છીએ, માત્ર ઉપયોગમાં નથી. વિષયો પ્રત્યે રાગ છે અને જીવો પ્રત્યે દ્વેષ છે. કન્યાસ ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબના પુસ્તકમાં લખ્યું છે કે જડ પ્રત્યેનો રાગ અને જીવ પ્રત્યેનો દ્વેષ આ સંસારનું અનાદિકાળનું મૂળ છે અને એમાં જ આપણે બધા ફસાયેલા છે. જળ પ્રત્યેનો રાગ પણ આપણી પાસે તીવ્રતાથી ચાલી રહ્યો છે અને જીવ પ્રત્યેનો દ્વેષ પણ એ તીવ્રતાથી ચાલી રહ્યો છે. બીજા શબ્દોમાં કહું તો અનુકૂળતાનો રાગ છે અને કોઈ પ્રતિકૂળ બને તેના ઉપરનો દ્વેષ છે. બહુ સાદી સીધી સિમ્પલ ભાષા. હવે જળ ને જીવ ને વાત દઈએ, અનુકૂળતા અને પ્રતિકૂળતામાં જલ્દી તમે સમજાશે એટલા માટે બે શબ્દો ઉપર આવીશું. જ્યાં અનુકૂળતા મળે છે ત્યાં આપણને રાગ થાય છે. અને ફરી કહું, અનુકૂળતામાં રાગ છે એટલા માટે અનુકૂળતાને શોધીએ છીએ, પ્રતિકૂળતાને દૂર હટાવવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. આ સ્થિતિ વર્તમાન કાળમાં આપણી છે. ચોક્કસ. હા, અનુકૂળતા હોય તો સમાધિ ટકે, પણ અનુકૂળતામાં જે સમાધિ ટકે છે તમારે શારીરિક સ્તર ઉપરની સમાધિ છે. શરીર મજામાં રહે છે એટલે સમાધિ ટકે છે ને અનુકૂળતા. સાચું બોલો, અનુકૂળતા હોય એટલે સાધના કરવાની સમાધિ ટકે છે કે અનુકૂળતા હોય તો શરીર મજામાં રહે છે એટલે સમાધિ ટકે છે? અનુકૂળતામાં સાધના સારી થાય કે અનુકૂળતામાં શરીર સારું રહે? પ્રશ્ન તમે વિચારી જો. શરીરની સમાધિ હોય તે સાધનામાં ઉપયોગ કરે. બહુ સરસ. તો હવે બહુ મજા આવી ગઈ મને. હા, જેનું શરીર સ્વસ્થ છે બધા સાધનામાં લાગી જાઓ. કેમ ઉલટો કેમ થયો?
હું એ કહું છું ને, તો શરીર સારું છે તો સાધનામાં ઉપયોગ કરો ને. હું ક્યાં ના પાડું છું? તમારી પાસે અનુકૂળતા છે, શરીરની અનુકૂળતા છે, સમયની અનુકૂળતા છે, સંપત્તિની અનુકૂળતા છે, બાકીના સામગ્રીઓની અનુકૂળતા છે, પરિવારની અનુકૂળતા છે, બધી અનુકૂળતા છે. તો હવે શું કરવાનું? બોલો, હવે શું કરવાનું? દીક્ષાની વાત પછી. આ ચોમાસામાં દીક્ષાની વાત નથી કરી. ચોમાસામાં લેવાય નહીં ને. ઈચ્છા થાય તો કપડા પહેરીને બેસાડી દઈશું, વાંધો નહીં. મારો પ્રશ્ન આટલો જ છે, તમારી અનુકૂળતામાં પણ તમે શરીરને કેન્દ્રમાં રાખીને ચાલો છો, સાધના કેન્દ્રમાં આવતી નથી. તકલીફ ક્યાં છે? તકલીફ ક્યાં છે? તમને અનુકૂળતામાં સમાધિ લાગે છે, ત્યાં પણ તમે સમાધિ માત્ર શરીરને કેન્દ્રમાં રાખીને જોઈ રહ્યા છો. મનની સમાધિ છે એ ક્યાં કેન્દ્રમાં રાખે છે? અનુકૂળતામાં રાગ થાય કે ન થાય? અનુકૂળ બધું મળે એટલે રાગ થાય કે ન થાય? અને હવે પ્રશ્ન આગળ કરો. એ અનુકૂળતામાં થોડો ઘટાડો થાય તો સમાધિ ટકે કે ન ટકે? ટકે કે ન ટકે? તો થોડો ઘટાડો સમાધિ ન ટકતી હોય એનો અર્થ એ થયો કે માત્ર અનુકૂળતા એ સમાધિનું કારણ નથી. સમાધિનું કારણ તો તમારી માનસિક સ્થિતિ જ છે. અને એક વાત ફરી કહી દઉં, બહુ ઊંડી વાત કહી દઉં. અનુકૂળતા અને પ્રતિકૂળતા વ્યક્તિએ બદલાયા કરે છે. અનુકૂળતા અને પ્રતિકૂળતા વ્યક્તિએ બદલાયા કરે છે. બતાવું કઈ રીતે? સ્ત્રીનો બિઝનેસ કરવા વાળા માણસને એમ થાય કે વરસાદ ક્યારે બંધ થાય ને કપડા ક્યારે સુકાઈ જાય, અને ધોબીને એમ થાય કે વરસાદ પડે તો મારા બધા કપડા ધોઈ જાય. એક વરસાદમાં ધોબીને અનુકૂળતા લાગે છે અને સ્ત્રી વાળાને પ્રતિકૂળતા લાગે છે. વસ્તુ તો આ જ છે. વ્યક્તિએ અનુકૂળતા અને પ્રતિકૂળતાનું ગણિત આખું જુદું થઈ જાય છે. તમે જેને અનુકૂળતા કહેતા હોય એ બીજો વ્યક્તિ એને પ્રતિકૂળતા કહેતો હોય. એટલે અનુકૂળતા અને પ્રતિકૂળતા એ તમારા મનના લેવલ ઉપર રહેલી સ્થિતિ છે. અને એટલે જ જ્યાં અનુકૂળતા મળે છે ત્યાં મન રાગમાં જતું રહે છે. અને એક વખત સારી અનુકૂળતા મળ્યા પછી શેર ઘટાડો થાય એટલે મન પાછું આર્ત ધ્યાનમાં ચાલી જાય. વૈરાગ્ય. આ અનુકૂળતાના અર્થીપણામાંથી બહાર નીકળીએ તો વૈરાગ્ય ભાવ અંદરથી જાગે. અનુકૂળતા મને સતત મળ્યા કરે, આ અપેક્ષા ખરી કે નહીં? આ અપેક્ષા ખરી કે નહીં? અનુકૂળતા સતત મળ્યા કરે, અપેક્ષામાં બેઠા છો. જ્યાં અપેક્ષા છે ત્યાં દુઃખ જ છે. સુખ ક્યારે પણ હોઈ ન શકે, ત્યાં સમાધિ ક્યારે પણ હોઈ ન શકે. કંઈક મેળવવાની ઈચ્છા ભૌતિક જગતમાં એ અસમાધિ છે. અનુકૂળતા મેળવવાની ઈચ્છા પણ અસમાધિ છે. તો વૈરાગ્ય, રાગને તોડવા માટે શું જોઈશે? વૈરાગ્ય. પદાર્થનો ઉપયોગ કરો, એના ઉપર આસક્તિ ન કરો. વૈરાગ્યને મેળવવા માટેનું પહેલું સૂત્ર, પદાર્થનો ઉપયોગ કરો, આસક્તિ ન કરો. રતિભાઈ વઢવાણવાળાની બહુ મજાની વાત આવે છે. એમને 100 ઓળી કરી, સળંગ 100 ઓળી, 1 થી શરૂ કરીને સીધી 100 સુધી નોન સ્ટોપ, વચમાં કોઈ પારણું જ નહીં. 14.5 વર્ષ છે, 100 ઓળી પૂરી થાય, નોન સ્ટોપ કરે.
નોન સ્ટોપ 100 ઓળી. પણ મજાની વાત એ છે 100 ઓળી એમને માત્ર 2 દ્રવ્યથી પૂરી કરી, ત્રીજું કોઈ દ્રવ્ય નહીં. આ રાગની સામે લગાવેલું વૈરાગ્ય. સૌથી વધુ આપણી રાગની પરીક્ષા ભોજનના દ્રવ્યોમાં જ થાય છે. એ રાગ વાસિત મન સતત ભોજનના દ્રવ્યમાં ચેન્જ માંગ્યા કરે છે. શરીરને ચેન્જ નથી જોઈતું, મન અને જીભ ચેન્જ માંગ્યા કરે છે, માટે વસ્તુઓ બદલાયા કરે છે અને એમાં આપણે રાગ પોષ્યા કરીએ છીએ. પૂજ્ય ચકાચક મહારાજ, નામ તો એમનું પ્રબોધચંદ્ર શ્રી મહારાજ છે, પણ અત્યારે લગભગ પ્રસિદ્ધિ એમની ચકાચક મહારાજ થી છે. હા, ઘણી વાર મળવાનું થાય પ્રસંગે, અને ક્યારેક ક્યારેક એમના જીવનને જોઈએ તો લાગે કે આ પુણ્ય સમૃદ્ધિ એમની પાસે ક્યાંથી આવી. શું એમનું પુણ્ય, જ્યાં જ્યાં ત્યાં શાસનના કાર્યો ઢગલાબંધ થયા જ કરે, ચાલ્યા જ કરે. પણ એમના જીવનમાં જોયેલી એક મહત્વની ચીજ, વૈરાગ્ય જબરદસ્ત મજબૂત છે. તમને કદાચ કલ્પના નહીં આવે, તમે અંદરથી કદાચ જાણ્યું પણ નહીં હોય, એમના ભોજનના દ્રવ્યો માત્ર 3 જ હોય. માત્ર 3: રોટલી, દૂધનું શાક અને મગની દાળ. સવારે પણ બેસનામાં એ જ વાપરવાનું, સાંજે પણ બેસનામાં એ જ વાપરવાનું, કોઈ ચેન્જ નહીં. અને લગાતાર 16 વર્ષથી એમનો આ ક્રમ ચાલે છે, લગાતાર 16 વર્ષથી. હવે કલ્પના કરો શું વૈરાગ્ય હશે. અઘરું છે. આપણે સવારની વસ્તુ સાંજે આવે તો આપણને ગમતું નથી, આપણે ચેન્જ માંગીએ છીએ. સવારની વસ્તુ સાંજે નહીં ચાલે. 16 વર્ષ સુધી એક સરખું થોડું ચાલે કે. મેં તો આ વાત જયારે એમની પાસે, એમના ભક્ત પાસેથી સાંભળી, એમની પાસે સાંભળીને ત્યારે હું તાજુબ થઈ ગયો. કમાલ, આટલો અદ્ભુત વૈરાગ્ય તમારી પાસે. કે મારા પેટને અનુકૂળ આવી ગયું છે, પછી મારે જીભને મનને પૂછવાની જરૂર શું છે? કમાલ, બહુ સીધો સાદો સિમ્પલ જવાબ. મારા શરીરને મારા પેટને અનુકૂળ આવી ગયું છે, તો પછી મારે જીભને પેટને પૂછીને શું કામ છે? આપણા તોફાનો કેટલા બધા છે. જો આ રાગના તોફાન છે, વૈરાગ્યમાં તોફાન ક્યાં હોતું જ નથી. કપડા ફાટે નહીં ત્યાં સુધી રોજ એના એ ચાલે. કપડા ફાટે નહીં ત્યાં સુધી રોજ એના એ ચાલે. ક્યારે બદલો? અને અમે લોકો કપડા પહેરીએ ને ફાટે નહીં ત્યાં સુધી એકનો એક કપડો પહેરી રાખીએ. તમને આશ્ચર્ય સાથે કહું, આ કપડો મેં માગસર મહિનામાં કાઢ્યો છે, આજે અષાઢ મહિનો આવ્યો, એક સરખો આ કપડો ચાલે છે. જરૂર ન પડતા ચેન્જ કરીને શું કામ છે? ચાલે છે. પણ તમારી પણ કપડાની પસંદગી પણ કેવી હોય, કેટલી જાત જાતની હોય, એમાં વેરાયટીઝ જોઈએ બધી બાજુ. રોજ કપડા બદલવાના, 2-4-5 મહિના થાય એટલે એ ફેંકી દેવાના, પાછા નવા લઈ આવવાના. આ રાગનું તોફાન છે કે વૈરાગ્યનું છે? તમે એક જ ચીજમાં જુઓ તમારા સંસારના ક્ષેત્રમાં કે કેટલી કેટલી જગ્યાએ આ બધું તોફાન ચાલે રાગ. ઘણા શ્રીમંતો તો છે ને 6-6 મહિને ગાડી બદલી નાખે. હા છે, આવા હોય. ઘાટકોપરમાં છે કે મને ખબર નથી. હા, મોબાઈલ બદલે, ગાડી બદલે. થોડા પૈસા થાય એટલે ફ્લેટ બદલાઈ જાય, ફર્નિચર બદલાઈ જાય, બિનજરૂરી બધું બદલાયા કરે. નથી લાગતું કે રાગ જ છે? બોલો, આમાં બીજું કઈ આવે છે? બતાવો.
7 મિલના માલિક શ્રેણીજી કસ્તુરભાઈ, 7 મિલના માલિક કસ્તુરભાઈ હતા, કસ્તુરભાઈ લાલભાઈ, અખિલ ભારતીય સંઘના પ્રમુખ, બહુ ઊંચી હસ્તી. 7 મિલના માલિક હતા, પણ એ કસ્તુરભાઈને એક નિયમ હતો કે 7 જોડી કપડાથી વધારે કપડા મારા ઘરમાં મારા માટે જોઈએ, માત્ર 7 જોડી કપડા. એ ધોતિયું પહેરતા, ઉપર જબ્બો પહેરતા, અંદર બનિયાન પહેરતા, ઉપર ટોપી પહેરતા, આટલું જ એમનો વેશ હતો. પણ એ 7 જોડીથી વધારે નહીં, આ એમનો નિયમ હતો. બોલો, તમારા ત્યાં અમે સર્વે કરવા આવીએ કે કોકને મોકલીએ, કેટલા જોડી કપડા નીકળે? 7 નીકળે કે 27 નીકળે? 27 ઓછું બોલું, 7 ની 70 હોય. શું છે મને કહો તો ખરા, આ બધું છે શું? એક પ્રકારનો રાગ. ભેગું કરે જ જવાનું, ભેગું કરે જ જવાનું. નવું દેખાય એટલે લઈ લેવાનું, જૂનું એક બાજુ મૂકી દેવાનું, બસ. આ એકલો રાગ 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 ચાલી રહ્યો છે. થોડોક ચેન્જ લાવવાનો પ્રયત્ન કરો. આટલા કપડા બસ થઈ ગયા, વધારે મારે કઈ જરૂર નથી, એક વર્ષ પૂરતું ચાલે છે, બસ પૂરતી, વધારે જરૂર નથી. પણ નથી, એ નિયમન આવતું નથી, એ કંટ્રોલ આવતો નથી, અર્થાત એ વૈરાગ્ય ભાવ જાગતો નથી. વૈરાગ્યના ભાવમાં જવું હોય, એક વસ્તુ નક્કી કરી નાખો, જમવા માટે બેસે ત્યારે કોઈ ડિમાન્ડ ન કરવી, જે હોય ખાઈને ઉભા થઈ જવું, આ વૈરાગ્ય. ચાલો, બહુ સાદો સીધો સિમ્પલ વૈરાગ્ય બતાવું છું. જમવા માટે બેસીએ ત્યારે કોઈ જાતની ડિમાન્ડ ન કરવી, જે આવે તે વાપરીને ઉભા થઈ જવું. બોલો, આમાં કઈ તકલીફ પડે? હું એકાશ નથી કહેતો, ઉપવાસ નથી કહેતો, કઈ કહેતો નથી. તમારે જોઈતું હોય તો કહેવાનું, અને ન જોઈતું તો નહીં કહેવાનું. મનને જોઈતું હોય તો કહી દેવાનું, મન ચલાવી લેતું હોય તો કહેવાની કોઈ જરૂર નહીં, બધું બરાબર છે. સારિકા રસોઈ ખાય છે એને ખબર નહીં પડે શું છે, તમારે ક્યાં ચિંતા કરવાની જરૂર છે? તમે જે વાપરો છો એ જે વાપરે છે, આમાં શું ખોટે છે એને ખબર નહીં પડે, આપણે શા માટે ડિમાન્ડ કરવી પડે? બહુ બહુ મુશ્કેલ છે, ખરેખર મુશ્કેલ છે. આવો નાનકડો પણ વૈરાગ્ય હજુ આપણે કેળવી શક્યા નથી. હવે આમાં સમાધિમાં આપણે કઈ રીતે જઈ શકશું એ સવાલ છે. નાના નાના રાગો તૂટશે તો મોટા રાગો તોડવાનો એક સત્વ અંદરથી પેદા થશે. તો રાગને તોડવા માટે વૈરાગ્ય છે, અને દ્વેષને તોડવા માટે પ્રેમ છે. બહુ નાનકડા 2 વાક્યો કહી દઉં. આકર્ષક ચીજનો ત્યાગ કરવાનું સત્વ એ વૈરાગ્ય છે, અને દોષિત જીવોનો સ્વીકાર કરવાનું સત્વ એ પ્રેમ છે. આકર્ષક ચીજનો ત્યાગ કરવાનું સત્વ એ વૈરાગ્ય છે, અને દોષીમાં દોષી જીવનો સ્વીકાર કરવાનું સત્વ એ પ્રેમ છે, એ વાત્સલ્ય છે. ગમે તેવો દોષી માણસ દેખાય હોય એનો સ્વીકાર કરવો, કઈ વાત નહીં, પ્રેમ, એના પ્રત્યેનો પ્રેમ વધે. નાનામાં નાની ચીજને આપણી અંદર મનમાં ન લઈ જવી એનું નામ વૈરાગ્ય છે, અને નાનામાં નાનો જીવ આપણા મનમાંથી ક્યાંય છૂટી ન જાય એનું નામ પ્રેમ અને વાત્સલ્ય છે. બહુ મજાની પ્રેમની વાતો છે. કલાકોના કલાકો પ્રેમની વાતો કરે તો પણ ખૂટે જ નથી. હા, એટલે તમે તો પ્રેમમાંથી રાગમાં ગયા, અને મેં હંમેશા કહ્યું છે કે પ્રેમમાંથી રાગમાં જવું એ તો ખતરનાક છે, ખતરનાક છે, જવાનું નથી. અને એટલા માટે હું બોલ્યો, દોષીમાં દોષી માણસનો સ્વીકાર કરવો એ પ્રેમ છે. એમાં તમને રાગ થશે કેવી રીતે? દોષી જોયું. ચલો થોડીક વ્યાખ્યા આપી દો, કઈ વાત? અનુકૂળતામાં ટકે રાગ અને પ્રતિકૂળતામાં ટકે એનું નામ પ્રેમ.
અનુકૂળતામાં ટકે એનું નામ રાગ, અને પ્રતિકૂળતામાં પણ ટકી જાય એનું નામ પ્રેમ. કોઈ પણ વ્યક્તિ આપણા માટે પ્રતિકૂળ બને છતાં એના પ્રત્યેનો આપણને વાત્સલ્ય ભાવ ટકી જાય એનું નામ પ્રેમ છે. અને બધા મને અનુકૂળ બને છે માટે એના તરફ મને પ્રેમ ટક્યો છે, એ તો રાગ છે. હા હોય ને, એમાં શું વાંધો છે? ઓહો, બિલકુલ બિલકુલ. વધારે પડતી પ્રતિકૂળતા કદાચ ના આવે, પણ તમે જેને અનુકૂળ માનો છો એના તરફથી પણ કંઈક અનુકૂળતામાં કંઈક આગુ પાછું થાય તો દ્વેષ આવે કે ના આવે? આટલો પ્રશ્ન પૂછ્યો. દાખલા તરીકે તમે ઘરમાં જાઓ ને રોજ તમારું સન્માન થતું હોય, પધારો પધારો થતું હોય, એક દિવસ પધારો શબ્દ ન બોલાય તો મનમાં શું ભાવ પેદા થાય? આટલું પૂછ્યું. જોકે થતું જ નથી. પણ કદાચ માની લો કે તમે ઘરે જાઓ અને બધા જ તમારા પત્નીથી મળીને બધા કે હા પધારો પધારો પધારો, અને એક દિવસ ન બોલે તો શું થાય? હવે બોલો, આમાં બીજું કઈ પ્રતિકૂળતાની વાતો છે જ નહીં, બરાબર? હવે અનુકૂળતા ઓછી થઈ એટલી જ વાત છે. બોલો, મનમાં ઊંચું નીચું થવાય કે ના થવાય? મારે આટલો જ પ્રશ્ન કર્યો છે. ક્યાં ક્યાં તમે દરેક જગ્યાએ તમે કોઈ પણ સવાલ કરો ને, દરેક જગ્યાએ ટકી નહીં શકો તમે. હું લોજિક સાથે તમને કહીશ, લોજિક સાથે. અને તમારા વ્યવહારમાં એ બધું તમે અનુભવી રહ્યા છો, એ સ્વરૂપે આપણે જોવાનું છે. તકલીફ છે. હા ચોક્કસ. હા, સંસારમાં એક ટકી શકે, જે અમારી વાત માને એક ટકી શકે. જે અમારું ન માને સંસારમાં ટકી જ ન શકે. પ્રેમની વાત અમે કરીએ છીએ, અને પ્રેમની વાત અમે કરીએ છીએ માટે તમે સંસારમાં ટકી શકશો. જો એ પ્રેમ તમારામાં પરિવાર પ્રત્યે નહીં આવે, તમે ક્યારે પણ ટકી નહીં શકો. સીધી વાત છે. ફરી તમને કહી દઉં, તમને સંસારમાં ટકાવનાર પણ દેવ અને ગુરુ જ છે. દેવ અને ગુરુ વિના તમે સંસારમાં પણ ટકી શકો તેમ નથી. તો દ્વેષને કાઢવા માટે બહુ મજાની વાત, પ્રેમ જોઈએ. પ્રેમ, કેટલો પ્રેમ! બહુ સરસ બે વાત. પ્રતિકૂળતામાં ઉપશમ ભાવ અને અનુકૂળતામાં વૈરાગ્ય ભાવ. જ્યાં પણ પ્રતિકૂળતા આવે ત્યાં ઉપશમમાં જાઓ, પ્રેમમાં જાઓ. અને જ્યાં અનુકૂળતા આવે ત્યાં વૈરાગ્યમાં જાઓ. જો તમારે સમાધિ જોઈએ છે તો આ બે વાત લખી રાખજો. પ્રતિકૂળતામાં ઉપશમ ભાવમાં જાઓ, અનુકૂળતામાં વૈરાગ્ય ભાવ, તો 100% સમાધિ ટકી જશે. ને આ બે ચીજ નહીં આવે તો સમાધિ ક્યારે પણ ટકે નહીં. સુરત ડાયમંડ માર્કેટમાં એક વ્યક્તિએ ઓફિસમાં ડાયમંડની ચોરી કરી. સીસીટીવી કેમેરા હતા, માણસ પકડાઈ ગયો. કોને કરી છે ખબર પડી ગઈ. શેઠે બીજે દિવસે એને પોતાની કેબિનમાં બોલાવી, અને કેબિનમાં બોલાવીને શેઠે કહ્યું કે ભાઈ, ગઈકાલે ડાયમંડ આપણે ચોરાયો છે, એ તારા હાથે જ લેવાયો છે, એ સાચું પડી જાય, જે હોય તે કહી. અને કીધું હા શેઠ, મેં જ ચોર્યો છે. શેઠે ફરી પ્રશ્ન કર્યો, ત્યાં શા માટે ચોર્યો? ચોરવાનું કારણ છે. કોઈના ગુના ઉપર તૂટી પડવાના બદલે એ ગુનાનું કારણ શોધવાનો પ્રયત્ન કરજો. અને એટલું જ પૂછ્યું, તારે શું જરૂર પડી, તું મને કે. તો કે શેઠ, 5,000 પગારમાં પૂરું થતું નથી. અને ઘરમાં આકસ્મિક ક્યારેક માંદગી આવે છે, ક્યારેક કોઈ પ્રસંગ આવે છે, ત્યારે બહુ મુશ્કેલી ઊભી થાય છે, અને માથે દેવું કરીને જીવનને ચલાવવું પડે છે. અને દેવું ન પતે ત્યાં સુધી માથા ઉપર ભયંકર ટેન્શન રહે છે. આ તો સ્વાભાવિક સ્થિતિ છે સંસાર. અને એટલે મારે ત્યાં પણ આવી કોઈ ઘટના ઘટી, એટલે મારે જરૂર પડી, અને હવે હું જઉં ક્યાં બીજે? મારી પાસે લેવાનું સાધન બીજું કંઈ જ નતું સિવાય તમારી ઓફિસ. અને એટલે ઓફિસમાંથી આસાનીથી મેં હીરા ચોરી લીધા. આખી વાત સાંભળ્યા પછી શેઠ ન થયું કે કઈ ચલો, અને ગુનો કર્યો છે, પણ ગુનાનું પણ એક સત્ય કારણ એની પાસે છે. અને આવું સત્ય કારણ છે તો આમાં ભૂલ તો મારી છે કે મારે એની ખબર રાખવી છે. અને શેઠે એને કીધું કઈ વાંધો નહીં, હવે ચિંતા નહીં કરતો,
તારો આવતીકાલથી પગાર 9,000 રૂપિયા, અને 7,000 રૂપિયાનું કવર તને આપું છું, તે લઈ જા. જરૂર પડે એટલા પૈસામાંથી વાપરજે, ખૂટે એટલા પાછો મારી પાસે માગજે, અને તને 9,000 માં ન પતે તો મને કહેજે, હું બીજા મહિને તારો પગાર 11,000 કરી આપીશ. પણ તું આવું નહીં કર. આને શું કહેવાય? આ પ્રેમ. બોલો, તમારી દુકાનમાં આવું કદાચ બને તો આ પ્રેમ ટકે? એટલું જ પૂછું. આપણા સંગ્રહ અને સંસ્થાના સ્થાનોમાં આવું કદાચ કોઈ વ્યક્તિ કરે તો આપણો પ્રેમ કેટલો ટકે? બધા જ પ્રશ્નો કરવાનો, કારણ કે અહીં તો મને મોકળું મેદાન છે. તમે એના ડીપમાં જાઓ કે એને કર્યું કેમ આવું? એનું નામ પ્રેમ છે. તમે સત્યની શોધ કરો, એનું નામ પ્રેમ છે. અને બાકી ઉપર છેલ્લી ઘટના જોઈને એના પર તૂટી પડો તો દ્વેષ છે. આ દ્વેષમાંથી નીકળવું છે અને આપણે પ્રેમમાં જવું છે. સંસારના કોઈ પણ ક્ષેત્રમાં જેટલા બને એટલા વધુ ને વધુ પ્રેમમાં જવા માટેનો પ્રયત્ન કરો. આવશે આવો પ્રેમ? સમય પૂરો થવાનો છે. પછી 10 વાગે તો સાધ્વીમાનું પ્રવચન પાછું શરૂ થવાનું છે. રાગને કાઢવા માટે વૈરાગ્ય જોઈએ, દ્વેષને કાઢવા માટે જેટલો જગતના જીવો પરનો પ્રેમ તમારો વધશે એટલો એના પરનો દ્વેષ તૂટી જશે. ભગવાને ચંડકૌશિક ઉપર દ્વેષ નથી કર્યો, ભગવાને ચંડકૌશિક ઉપર પ્રેમ કર્યો છે. કાનમાં ખીલા ઠોકનાર ગોવાડિયા ઉપર પણ પરમાત્માએ પ્રેમની વર્ષા કરી છે, ત્યારે પણ દ્વેષની વર્ષા કરી નથી. આટલા પ્રતિકૂળ બનનાર એ વ્યક્તિઓ પ્રત્યે, એ જીવો પ્રત્યે પણ પ્રભુ પ્રેમની વર્ષા કરે છે. અને એ પ્રભુ આપણને સંદેશ આપે છે કે મારી જેમ તમારે પણ સમાધિમાં રહેવું હોય તો તમે પ્રેમમાં ચાલે જાઓ. પ્રેમથી સમાધિ છે, દ્વેષથી સમાધિ નથી. વૈરાગ્યથી સમાધિ છે, રાગથી સમાધિ ક્યારે પણ હોઈ ન શકે. રાગમાં આકુરતા વ્યાકુરતા છે અને એટલા માટે એમાં સમાધિ ક્યારે પણ ન હોઈ શકે. છેલ્લી વાત, અહમ. શું જોઈશે? સમર્પણ. અહમનું વિસર્જન સમર્પણથી જ થાય. આપણે આપણી જાતને જયારે સમર્પિત કરી દઈએ ત્યારે આપણો અહમ તૂટી જાય. આ સમર્પણના અહમ ઉપર તો ઘણી બધી વાતો કરવા જેવી છે. આજ તો સમય થઈ ગયો છે. તમારી જો ઈચ્છા હશે તો કાલે માત્ર 1 કલાક અહમ ઉપર ચાલુ છે. માત્ર કારણ કે સમાધિનું અસમાધિનું મૂળ જો કોઈ હોય ને તો અહમ છે. અને અહમનું મૂળ અજ્ઞાનતા છે. આસક્તિનું મૂળ પણ અજ્ઞાનતા છે અને અહમનું મૂળ પણ અજ્ઞાનતા છે. આ અજ્ઞાનતાના કારણે અહમ, આસક્તિ અને રાગ, દ્વેષ બધું વકર્યા કરે છે. એ અજ્ઞાનતાને કાઢવાની વાત દેવચંદ્રજી મહારાજના સ્તવનના માધ્યમથી આપણે બહુ વિસ્તારપૂર્વક આગળ જોવાની છે. પણ આગળ અત્યારે ખાલી માત્ર અહમ કેવી રીતે કાઢવો, અહમ કાઢવો છે. ફરું પૂછું, અહમ કાઢવો છે? નડે છે? તમને નડે છે? ક્રોધ ભેગા રહેવા ન દે, અહમ ભેગા થવા ન દે. ક્રોધ છે ક્યારે પણ ભેગા રહેવા ન દે. તૂટી જાય, પરિવાર તૂટી જાય, બધું તૂટી જાય. જ્યાં જ્યાં ક્રોધ આવે ત્યાં બધું તૂટવાની શરૂઆત થઈ જાય. ક્રોધ ભેગા રહેવા ન દે, અહમ ભેગા થવા ન દે. અહંકારી માણસ એમ થાય કે આપણે એકલા હોઈએ તો બધાની સાથે આપણો અહમ ટકે. એને ભેગા રહેવાની, ભેગા થવાની ઈચ્છા નથી. બસ આ ચીજ છે. એ અહમને આપણે તોડવો છે. આખી સંસારની જળ એ અહમ છે. અને અહમને કેવી રીતે તોડવો એના જે મસ્ત ઉપાયો છે. ત્રણ આયામની વાત કરવી છે. અહંકારને તોડવા માટે 3 મસ્ત મજાના આયામ, એને આપણે બહુ જ વિસ્તારપૂર્વક આવતીકાલે મજાથી ચર્ચા કરીશું. આજે સમય થઈ ગયો. દીઠો સુવિધિ જીવન સમાધિ રસે ભર્યો લાલ. આ સમાધિ રસ જે પરમાત્મા દેવચંદ્રજી મહારાજ જોયો છે, એ સમાધિ રસ આપણે પોતાને મેળવવો છે. કઈ રીતે સમાધિ રસ મળે, બસ એની આ મહત્વની વાત. રાગ, દ્વેષ, અહમને તોડવાની વાત આપણે કાલે
કાલે પ્રવચન કાલે બેસના છે ને જો હું બધી રીતે તૈયાર, સંઘ જેમ કેમ મને કરવાનું. હું તમારે ત્યાં ચોમાસું આવ્યો છું. જો આમાં સમસ્યા એવી છે કે લીપ બંધ છે, કાલ સુધીમાં તૈયાર થશે કેમ એ ખબર નથી. એ તો ઠીક છે, પણ ખુરશીઓ ચડાવવાની, તમારે બધાને 2 માળ ચડવાના, બધાને ચડવાનું થોડુંક જરા છતાં 1 કલાકમાં તો રેપ થઈ જાય. થોડો ઉપાસ સુધારી નાખો. આવતીકાલે માંગી રહેશે, પણ છતાં પણ કાંઈ હશે તો સંઘના ગ્રુપમાં મેસેજ આવી જશે. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન તથા પૂજ્ય સાધીજી ભગવાનના ચરણો કોટી કોટી વંદન. પુણ્યશાળી ભાઈ ભગવાન બહેનો, આપણા શ્રી સંઘના આંગણે પૂજ્ય ગુરુ ભગવંતો તથા સાધ્વીજી ભગવંતોના પાવન નિશ્રામાં સિદ્ધિ તપના સુમંગલ મંડાણ થઈ ગયા છે. આજે વંદે સિદ્ધિ તપ 117 તપસ્વી આરાધકો સાથે બીજા સ્ટોપે આજ સાંજ સુધીમાં પહોંચી જશે અને 1 દિવસની તીર્થતા કરશે. આવતીકાલે સવારે બિયાસણાનો સમય સવારે 8 કલાકે લાભાર્થી પરિવાર છે ચારમીબેન, અંકુરભાઈ ઠક્કર પરિવાર, અને એ જ રીતે સાંજના 4:30 કલાકે બીજું બિયાસણું અત્રે નીચેના હોલમાં રહેશે. એના સાંજના લાભાર્થી છે શ્રીમતી અંજનાબેન કિશોરભાઈ બાબુલાલ શાહ પરિવાર. દરેક તપસ્વીઓ સુખ શાતામાં ઉપવાસ છે એટલે બરાબર છે. આવતીકાલે પરિવાર શાખા પૂછી લઈશું, પણ દેવગુરુની કૃપાથી તમે સુખરૂપ શાતાપૂર્વક આગળ વધો એ સંઘની ભાવના છે. શ્રી સંઘના આગામી વર્ષના આંબેલ શાળાના માસિક આદેશો આપ સર્વેના હિસાબે પૂર્ણ થઈ ગયા છે. 16 બિયાસના પણ પૂરા થઈ ગયા છે. પર્યુષણમાં અમારે વધારે સમય ન કરવો હોય એ માટે સંઘનું સાધારણ ખાતું 27,000 થી 5,55,000 સુધીની સ્કીમ ચાલુ છે. ઉપર આવીને આપની શક્તિ મુજબ અવશ્ય લાભ લેજો. જો એનાથી પણ નીચેની રકમ લખાવી હોય તો મિનિમમ પરિવાર દીઠ 5,000 રૂપિયા સંઘના સાધારણ ખાતામાં લખાવવાની ભાવના રાખજો. એ જ રીતે આંબેલના જે 12 માસિકના પૂરા થઈ ગયા છે, સહયોગી દાતા તરીકે વાર્ષિક આપણા શ્રી સંઘની આંબેલ શાળામાં અંદાજે 25,000 આંબેલ થાય છે આખા વર્ષ દરમિયાન. અંદાજે ખર્ચો આપણો છે 46 થી 50 લાખ સુધીનો. એની સામે 2 હોળીના આદેશો આપવામાં આવે છે, આ 12 માસિક આદેશો આપવામાં આવે છે. એ હિસાબે હજી પણ 25 લાખનો તૂટતો રહે છે. એને હિસાબે આપણે સહયોગી આંબેલના આખા વાર્ષિક સહયોગી દાતા તરીકેના એક આંબેલ બરાબર 150 રૂપિયાનો નફો રાખ્યો છે. 100, 200, 300, 400, 500, 1000 એ 100 ના ગુણાંકમાં આપ આંબેલ લખાવી શકશો અને આખા વર્ષ દરમિયાન આંબેલ શાળામાં થતા આંબેલનો લાભ આપ પરિવારોને મળતો રહેશે. જેમને પણ ભાવના હોય રોહિતભાઈ પાસે 100, 200, 300, 500 આંબેલ આજથી લખાવવાનું શરૂ કરી દેજો. કારતક સુદ એકમથી આસો વધ અમાસ સુધીના આ આંબેલ 2081 માં સહયોગી દાતા તરીકેના ગણાશે. વિશેષ જાહેરાત આવતીકાલે. આલાવે સંભળાવે ગુજરાતને સમાજને અંતર ભાષાએ ઉરી ભાષાએ જંગીથી મધ્યમ એને કોઈ કોમો મોબાઈલમાં બે જાણ અહમ ન જાણ તપસ્વીઓ સાદામાં છો બધા? આજે તમારે બીજો ઉપવાસ છઠ પૂરો થઈ જશે. હા, પચખાન ઉપવાસ પાણા સૂર્યોગે અવર્તન પચકા ચોંપન દિયાર વર્ષ પાણા કામે સર્વ મંત્રા વર્ષ સાર બટન સર્વ વર્ષ સૂર્યોગે પટન વર્ષ પચકા અંતર પાણા સુજમલ મસ્ય સિદ્ધ વાસિત અવશ્ય
ઓળસીથી આંબેલિકા ઉગેશ્વર નોકાસ પછી સહાડ પછી ડોંચમ પેર મસ્તમ ભડક કેમ સમ પ્રભુ સમ ત્યાગણ અંબેલમ દિગજ પછી અંતમ સાગલ ત્યાગણ એગાસનમ વ્યાસનમ ત્યાગણ ત્યાગણ મસ્તમ કેમ સમ પ્રભુ સાગર ગણ ત્યાગણ મન શિશુ ધર્માસી અવશ્ય સૌર મંગલ માંગલ સર્વ કલ્યાણ કામ પ્રદાન ક્ષેત્ર જય નમ જય